राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉगमां। भाई आज घणो टाइम पछी हालीने आपणे नेहड़े आव्या छे। जीરું ઉપાડવા જાઉં, હજી હાથમાં 2 મિનિટની વાર હે। વેલેરા જાય તો મેં કીધું કંઈક ઓછું થઈ જાય, પણ હવે બીજા વાહે આગળ પાછળ આવ્યા રાખશે માણસો। આપણે શરૂઆત કરી દઈએ જરાક વેલેરા જઈ। 2 વાટડી 2.5 વાટડી જેવું છે। જો હાલો તો ધીરે ધીરે કરી ઓછું। વહેલી હવારમાં આવીને જો પહેલા છોડવાનું મુહૂર્ત કરી, જે કોઈકે રાખી દીધો તો, અને જેટલું ઉપડે ને એટલું વાહે લગું ભેગું થઈ જાય છે। અને આ ટાઈપના હેરા બનાવ્યા છે ભાઈ આપણે। કોક છે ઝીણકો રહી જાય, કોક છે મોટો થાય। અટાણમાં મસ્ત મજાનો ઘાર છે। જોઈએ હવે બીજા માણસો કંઈક આવે। હજી એવું નથી કે બહુ બટકે છે, પણ બપોર પહેલાં ઉપાડવાની મજા આવે ને, એ બપોર પછી ઉપાડવાની મજા આવતી નથી। એટલે આપણે સવારમાં હું એકલો આવી ગયો છું। જો બાકી ચારે બાજુ કોઈ છે નહીં। પાણીનું ઠામ આપણે ભરેલ અહીંયા રાખી ગયા હતા કાલે। હવે રાજુભાઈ અને કદાચ આપણો ભાગ્યો એ બે થોડીક વારમાં આવીએ। બાયુને તો માલથાલના ને ઘરના કામ હોય એટલે એ થોડીક આગળ પાછળ વયા આવીએ બધા, અને તેડવાઈ જવું પડીએ। તો અહીંયાથી બપોર પછી આપણે શરૂઆત કરી હતી। 2.5 વાટડી જેવું હજી છે। એમાં અહીંયા છેડાના 2 ક્યારામાં છે ને તવો છે, એને સવારમાં લઈ લઈએ આપણે। બપોર પહેલાં જે વેગ થાય ઉપાડવાની મજા આવે ને, એ બપોર પછી નથી આવતી। એટલે આજ સવારમાં આવ્યા, નકર આપણે અહીંયા 8 વાગ્યા પછી પૂગતા હોય। જો અહીંયા ટકેડી વચમાં કોઈકે કરી નાખી, ત્યાં તવો હોય હાવ। એટલે આપણે અહીંથી લેવું ને એટલે વાંધો નહીં આવે। આ શેડેથી લઈએ એટલે આ તવો થોડોક છે એ આવી જાય। બાકી હાલો કરી દઈએ શરૂઆત ભોળાનાથનું નામ લઈને। તો જય મહાદેવ, હર હર મહાદેવ। અટાણામાં ભાઈ જીરું ઉપાડવાની બહુ મજા આવે છે, પણ હાથ દુખે 2 દિવસથી ઉપાડીને એ હાથમાં હવે છે ને દણ પડવાની તૈયારી થઈ ગયું છે। એટલે હાથું દુખીએ ઘડીક વાર, પછી તો વળી ટેવ પડી જાય એટલે વાંધો નહીં આવે। સવારમાં ઘડીક વાર તો જો નીચે ટચલી આંગળી હથેળીનો ભાગ નીચેનો હોય ને, એમાં ટચલી આંગળી વધારે આમ ખેંચાય ને, એમાં અમુક જગ્યાએ પોચું આવે ને અમુક જગ્યાએ તાણે, એટલે આપણે હાથને વાઢી નાખીએ। હવે જે થાય, જો બધા વેલેરા આવીએ ને તો આજ સાંજે ઉપડી જાય, નકર આજે રહી જાય। કેમ કે બપોર પછી વેગ નથી થતો અને બહુ ઉકલે નહીં તડકાનું। પાછા તવિયા બહુ પડે ને એટલે વિછોરિયા એવા આવે છે। અટાણમાં જો પાથરો ગમે એવો ભાર દિયો, ગમે એમ તમે ઉપાડો, આમાં છે ને જરાય ખરે નહીં અને તૂટે નહીં। બપોર પછી નથી મજા આવતી, પાથરોય ના થાય, પોલા પોલા પાથરા થાય। જય ભોળાનાથ। જો આરતી ચાલુ થઈ। બીજા કોઈ આવે કે ના આવે ભાઈ, અમારો ભાગ્યો આવી ગયો છે। એ હાલીને જો ઠોઠા દેતો આવે। કાલે એની જ મને કીધું કે કાલ સવારમાં વહેલું જવું આપણે। એવો માણસ છે ભાઈ। રાજુભાઈ હજી તૈયાર નતો થયો? દવું વયો ગયો અને ભેગો આવ્યો તું? ઠીક, મેં કીધું તું હાલીને તું ના દેતો આવ્યો? ઠીક, હા હા ઠીક। હા રાજુને કીધું ને કે હું તો જાઉં હું, દવું ને આવું હોય તો લેતો આવજે તું।
ઠીક હા રાજુ વેલો દૂધ ભરવા ગયો મારું પ્લાન એવું હતું કે પાલાને દઈ દે હું આજ દૂધ આપણે જવું નથી અટાણમાં તો મજા આવે એવું નથી કૂણું પડે છે એટલે બપોર પછી હાલી જ નહીં આજ ટાઈમ થાય કે મોડું જ થતું જાય હવે કાયમથી કાયમ હાલો ભાઈ બપોરા કરવા આવી ગયા છે જરાક બળદની સંભાળ લઈ લઈ પછી જઈએ હવે આજ સાંજે ઘરનું ઉપડી રહીએ કે ના ઉપડી રહીએ બપોર પછી વેગ નહીં થાય કેમ કે 10 વાગ્યા પછી જરાય ઉપાડવાની મજા આવી નથી 11 વાગે ને એટલે વિછોરિયા મંડે ઉપાડવા એટલે વિછોરિયામાં પાછળ બધા ભેગા કરવા જ પડે નકર બધું ઉડાડ નાખે તો એ જો એક બે આવી ગયા હતા તે માન ભેગું કર્યું બા ભેગું કરતા હતા એ વિખાણું હતું એ અને અમે બધા પછી હેરા બનાવ્યા 1.5-2 પારિયા જેટલા હવે બધું થઈને 1 પારિયા જેટલું રહ્યું છે પણ હવે અટાણે બિલકુલ વેગ ના થાય એમાં ચાલો આપણો બળદિયો છે ને જો આ ઉકેડાવાળી વલ્લીએ બાંધ્યો છે તે જરાક એને ભૂકો નાખ દો પછી બપોરા કરીને ભાગી સીધા હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જીરાન કામ જો કમ્પ્લીટ કરી તારે વહુ હેરા હેરા કરી મૂક્યા કેટલા થયા ગણ્યા હા 64 થયા હા નામી થઈ ગયા ઠીક આપણી મહેનત વસૂલ થઈ ગઈ હા બસ એ કયો કોઈને રહ્યું નથી બધાને બગડી ગયા હા બારાડીમાં બગાડવો હે દવું ને આપણે નર્યું હે 30 વીઘા જેવું કાં દઉં ઓલી બાજુ જોઈને બોલીએ પાછો હાલો ભાઈ અમારે કરી આવ્યા જઈને મજા નહોતી દવા લઈને પરબારો વારો આવી ગયો એટલે વાંધો ના આવી હા ટાણા હામું છૂટા થઈ ગયા 4:30 વાગે ત્યાંથી છૂટા થઈ ગયા ભેગો જ પેલો જ વારો અમારો હા ઠીક પણ એને ઉઈટી ચાલુ હતી 3-4 વાર ઊભી રાખવી પડી ખોટી થઈ ગયા હા અમારે પેલા પૂગ્યા તો ભાઈ હાલો આપણે બધું હચવાઈ ગયું છે હવે ભાઈ જો આ કૂતરાઓને ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખજો ના ઝાટકો બંધ છે હમણાં બેટરીની ખરાબ થઈ ગઈ ને તે બંધ જ રાખ્યો હા હાલો આપણે હવે અહીંથી નીકળવાનું છે ભાઈ ઘરે આપણે દઉભાઈ ની હારો ટેકો દીધો જબરજસ્ત હા ન કરતા હું ખૂટે તો કોણ કે એની બહુ થઈ ગઈ ગોઠવાઈ જાવ તો દઉભાઈ ને આપણે 4 વ્હીલનો લાભ દઈએ ક્યાં દઉભાઈ ભાઈ ઘેરે પહોંચી ગયા છે મસ્ત મજાના જીરાના વાઢ પૂરા કરી લીધા છે ને હાથુની હાલત છે ને ભાઈ વાતું પૂરી હા તાપ જ બરે છે એમાં જીરું તો અડાતું જ નહોતું એવી હાલત હતી કંઈ વાંધો નહીં હાલો બધી મહેનત કરતાં કરતાં આપણા જીરાના વાટ કમ્પ્લીટ થઈ ગયા હેરા બેરા બધું કમ્પ્લીટ કરી લીધું 64 હેરા થયા ને હેરા થોડાક મોટા થઈ ગયા હે પાછી દાબીને નીચા તો કરી દીધા હે પણ પાછા ઉપાડવા ટાણે થોડીક તાણ પડીએ ભાઈ હાલો હવે જરાક ખખોડિયું ખાવા જવું છે અને કાલે જવું છે સાસરીમાં આ બધા પરિવારને ટૂંકમાં મારી ફેમિલીને બધાને મૂકવા જવાનું છે મારે એને જવાનું છે લગ્ન ને આટો જી કંઈ ટૂંકમાં લગ્ન કરવા એના સુરભીન મમ્મીના કાકા બાબા ભાઈ એટલે બાબાના દીકરા ભાઈના લગ્ન છે લગ્નને તો હજી વાર છે ટૂંકમાં 7-8 તારીખ કેમ કંઈક હે પણ હવે કામમાંથી થોડાક ફ્રી થઈ ગયા છે અહીં એટલે જઈએ વહેલા તો હાલો આપણે જરાક નાહી આવીને પછી મળી પહેલાં બળદની સંભાળ લઈ લો
ભાઈ તો નાઈ ધોઈને ફ્રી થઈ ગયો છે. હું માતાજીના ધૂપ દીવા કરી લીધા છે ને હવે વ્યારું કરવો છે ને થંબનેલ બનાવવાનું બાકી છે હજી. હમણાં થોડીક ભીડ છે ને ભાઈ, એના લીધે ક્યાંય ટાટિયા પૂગતા નથી. થંબનેલ બનાવવાનું બાકી છે. 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ લાગી હતી, ખાવા જવું હે કે થંબનેલ બનાવવું કે વિડીયો પબ્લિશ કરવો, શું કરવું એ નથી સમજાતું ને. અમારા ભાઈ જો બની ઠંડીને આવી ગયા છે ગામમાંથી હમણાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ભાઈ ડાયરેક્ટ ડાયરેક્ટ ખાઈ જઈએ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે બાકી રહી ગયા તા કે જા ખાલીમાં એમ ને? હા, તો છોકરા બે ભણવા વયા ગયા હતા અને આજે બે ભણવા ગયા હતા એટલે ફોન હું લઈને સટકેસ થઈ ગયો તો જીરું ઉપાડવા, એટલે પછી બધું રહી ગયું છે. આ બાજુ મેડમજી જો મસ્ત મજાના છૂટા વાળ રાખીને એટી કેટી થાય છે ને આજ લગભગ 6-7 દી થયા હતા. ધૂમ ધક્કા ઠેલા ઠેલિયું કેટલું ભરી લીધું હા. કાંઈ નહીં, મેં સાહેબને પૂછો કેવી કાલે તૈયારી. એ ધૂમ ધક્કર હાલે જ છે, એમાં પૂછવાની કઈ જરૂર જ નથી ને. અમારા વિરેનભાઈ નો પર્સનલ એક ઠેલો ભરાઈ ગયો છે કપડાનો. કા જોઈ તમારું બધું હાચું સુભાષ. હા, મારું તો આજ બપોર તાર મમ્મી કહેતી હતી એક જોડી લઈ જાવ ને 2 જોડી રાખી જાવ, એટલે મારું તો એક જોડીમાં ભાઈ બધું આવી ગયું. અહીંયા જો એક આ લગભગ ટ્રેક્ટર બાંધવું જો હે આ ઠેલામાં. ભાઈ મારે એક દી રહેવું હે, એમાં મારો એક આખો પર્સનલ ઠેલો કરી નાખ્યો હે રોગે રોગે. બાકીનું બધું હા પોતાના સંપલામાં મારે લુગડાની જગ્યા રાખી છે. બોલો કઈ વિશે રહ્યું હે ને. જ્યાં જઈએ ધોઈને જ રાખ. મમ્મી જય શ્રી જય કૃષ્ણ. માતાજી, જય શ્રી કૃષ્ણ. હું તારી ફોન ગોતતી હતી પણ જડ્યો નહીં. ઠીક હા. આમ તો પછી એકલી હતી એટલે જાજુ ના ઉતરે. હા, ખાલી કેત કે હાલો ભેહું દોઈ લીધી, રહોડાનું કરી લીધું ને હાલો બસ આમ થઈ ગયું, વાત તો પૂરી. પૂછો મમ્મીને તમારા તા પ્લાનિંગ આલે હે કેટલા દી તમારે રોકાવાનું હે, અહીંયાથી ફોન આવે હે. હા, ભાઈ મને કોઈ કીધું નથી. સેન્ડલ આવી તો હવે તમને ફોન આવ્યો. અમને બધાને કહી તમારું બોક્સ એને બધાય ભાઈ બધા ઢોકળા છે, હું એક જ સેટો હોઉં એટલે હજી મને કોઈ કીધું નથી. હા, આજ વાયડુના ફોન ઘણા આવ્યા હે. પિંડાથી ફોન આવ્યો, કારાવડથી ફોન આવ્યો, નંદાણાથી ફોન આવ્યો. ત્યાં હોળીના દિવસે ટૂંકમાં છોકરાઓની વાડ હોય ને એ વાડના ફોન આવી ગયા છે. અને નંદાણા છે ને મામાના છોકરાની વાડ અને નામ છે એટલે ત્યાં જવાનું છે. જોઈએ હાલો કઈ વાંધો નહીં ને આપણે કરવા હે વ્યારું, તો હાલો ફટાફટ જઈએ રસોડામાં. આ બાજુ રસોડામાં રાજુભાઈ એકલા ફાફા મારે છે. ભાઈ અમારા ઘરની હાલત તો જોઉં તમે, જેને જે ખાવું એ હાથે લઈ લેવાનું. રાજુભાઈ જો લી છે. રાજુભાઈ મારા ભાણામાં નાખજો. એ તો એમ કે હું તો એકનોય ગોવાર ને હોનોય ગોવાર. હાલો ભાઈ અમારા રાજુભાઈ મારી ડીશ તૈયાર કરે છે. રાજુ આજ ઘણો ભાર ઉતરી ગયા, શું કેવું હે તારું? હે આજ ભાઈ અમારે હકનું હોવાનું હે. હવે ઘણી બધી નિરાશ થઈ ગઈ છે એટલે ના હોવા દે ભાઈ. હવે દૂધની જવાબદારી હોય, પાછી આ બધા લગભગ 3 દીથી તૈયાર થાય છે ચોખંડે જવા. એ મને હોવા કામ દે, હાલું હોય કે હોવા ના દે ભાઈ. અને કઢું હે ભાઈ. હાલો આજે જો જમવામાં રગડા જેવી કઢી. રાજુભાઈ હાલે કે ના હાલે, હાકવી જ પડશે. કિને કહેવા જાય બોલ? તને ના ગમે ને માણસ ને જ ગમે. દેશી ટમેટા, મેથી, લીમડો એવું બધું હોય ને, ધાણા ભાજી ને જામો પડી જાય ભાઈ. હાલો મસ્ત મજાના જો બાજરાના રોટલા અને કઢી, મસ્ત ડીશ કહેવાય ને. હાલો ભાઈ, તો જેને વ્યારું કરવો હોય ને જો મસ્ત દેશી ભાણું હે. ઘી ને ખીચડી તો ભારી અંગુ ખોરાક થઈ ગયો. તારું માન અબગાર કહેવાય ને, ઘી ની અબગાર. તો ભાઈ જો આ દેશી ખીચડી. અને એક ભાઈ આપણે કોમેન્ટ કરી હતી કે ખીચડીમાં હળદર નખાય. અમારે કોક દીક નાખે કોક દીક ના નાખે ભાઈ. આજ ના પેલા બહુ નાખતા, કાયમ નાખતા, પણ હવે બહુ નથી કઈ વેળાથી.
આમ સાદી ખીચડી મજા આવે. ઠીક હાલો ભાઈ તો એવું કંઈક છે નકર અમારે નાખતા તો મને ખબર હે કાંઈ નાખો. હા પીડી જ હોય એટલે કઈ મરચાંની આથણા બહેણી લઈ લેજે રાજુભાઈ હાય એ ભગવાન ખાવું ખાવું હું નબળું ખાવું હાલો ભાઈ જે આમાં આપણે ઓલા મરચાં નાથના બનાવ્યા હતા ને એ છે મસ્તી ને મજા જ એવી રાખે હાલો ભાઈ વારું પાણી કરવા મસ્ત વ્યારું પાણી કરી લીધા છે અને હવે માવો ચડાવવાનો થાય છે એની પહેલા આપણે વિડીયાનો એન્ડ કરી દેવો છે એટલે ખોટો બહુ દેખાવ ના થાય આપણો અને ભાઈ ફૂલ થાકોડ છે ને ત્યાં હોઈ જાઉં છે લાંબો વિડીયો બનાવવાનો થતો નથી અને હમણાં થોડીક ભીડ રહે અને હવે આપણે ધાણા કાઢવાનું અહીંયા સેટિંગ કરવાની જરૂર છે જોઈએ હવે હાજણભાઈને પહેલાં પૂછવું પડશે કેમ કે એનું થ્રેસર જીરામાં હાલે છે એટલે ધાણાનું કંઈ બનાવે એ જોવાનું છે અને બીજા નંબરમાં માણસોનું સેટિંગ કરવું ને અટાણે આ ધબધબાટી બોલે વાઢની એમાં એ ભરોહો નથી કંઈક બે ચાર માણસો બહારથી આવે ને તો પછી થાકોડો ના લાગે ઘરનાઓને નકર પછી ઘર મેળે કાઢવા જાય ને થાકી જાય ભાઈ કદાચ વિડીયો આવે ના આવે તો આપણે આ વિડીયોમાં કહી દઈએ તો એડવાન્સમાં બધાને એક દિવસ હોય કે 2 દિવસ હોય તો હેપી હોલી અને હેપી ધૂળેટી હાલો આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ